રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રામજી લાઈફસ્ટાઈલ બ્લોગની અંદર. અને આજે અમે કરવાના છીએ જંગલની વચ્ચે મેંગી ચેલેન્જ. એક બાજુ છે સરદારપુર બંદરગામનો દરિયા કિનારો અને એક બાજુ છે જંગલ વિસ્તાર. જંગલ વિસ્તારની અંદર આજે અમે બનાવવાના છીએ મેંગી. તો પૂરેપૂરો વિડીયો જોજો અને વિડીયો અમારો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અહીંના જંગલની ખાસ વાત તો એ છે કે અહીંયા દિવસે પણ સિંહ અને દીપડા જોવા મળે છે ને એની વચ્ચે આપણે એ જંગલની અંદર આપણે આજે મેંગી બનાવવાની છે. ડર પણ બહુ લાગે છે પણ તો આપણે બનાવીશું મેંગી. તો ચાલો પૂરેપૂરો વિડીયો પ્રોસેસ બતાવું તમને મેંગીની. અરે બાજુ જો ઘનઘોર જંગલ છે, નો માણસો નો કાંઈ પણ. જો તમે, અને આની વચ્ચે આપણે જગ્યા ગોતી લીધી છે. અહીંયા બનાવવાના છે આપણે મેંગી. મિત્રો, મેંગી બનાવવા માટે લાકડા પણ જોશે તો આપણે અહીંયા થોડાક નાના નાના લાકડા છે, થોડાક લીલી. હાલો તો હવે જઈ મેંગી બનાવ. ચૂલો જગાવવાની તૈયારી કરી છે. ચૂલો જગાવી હવે જોઈ લો કેવી રીતે મેંગી બને છે. બધી બધું ઘનઘોર જંગલ છે, કોઈ કાંઈ નહીં, કોઈ. હા, તમારો બધાનો સારો રિસ્પોન્સ આવશે ને તો આપણે આગળ હજી આવા 24 અવર્સના ચેલેન્જ શરૂ કરવાના છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ? હવે નાખવાનું છે પાણી. જો આપણે પાણી નાખી દીધું છે. તાપ થાય છે બહુ અહીંયા. જંગલ વિસ્તાર છે એટલે થોડો પવન આવે છે એટલે તાપ થોડોક વધારે થાય છે. નિકુલભાઈ નાખો હવે મેંગી. જો આપણે આ ઈપ્પીની મેંગી લાવ્યા હતા ગિફ્ટીની છે. હવે પાણી ગરમ થઈ ગયું છે, નાખ દઈ મેંગી. જે મસાલા નીકળેલા છે પણ જો અંદરથી જો આવા બે કચરો જ્યાં ત્યાં ફેલાવાનો નહીં. આ સોસ નીકળ્યો છે ને આ કંઈક મસાલો અંદરથી નીકળ્યો છે, જોઈ જુઓ. નાખો નિકુલભાઈ મેંગી. હવે મસાલો નાખો છેલ્લે. કેવડા નાખો. નાખી દઈએ હવે મસાલા. જો આ છે અમારો મસાલો, જોઈ જુઓ. જો આપણે મસાલો નાખી દીધો છે. જો કે આવી રીતે એક સોસ છે નાખવાનો. સોસ છે, કારો નાખી દઉં. ચીલી સોસ છે. કરવી હવે હલાવી નાખી ચમચીથી. હલે તો કેમ બનાવી. હા હે જો મિત્રો, આવી રીતના કંઈક અમારી પાછળ આખું બધું જંગલ દેખાય છે અને અહીંયા અમારી મેંગી બને છે. આ છે નિકુલભાઈ. તો નિકુલભાઈ, તમે શું કહેશો? જંગલમાં કેવી બીક લાગે છે? બીક તો લાગે છે પણ આમ આવે છે મજા. જો આવી રીતના કંઈક મેંગી પાકે છે કંઈક. જો તાપ પણ ફૂલ થાય છે. અહીંયા કોઈ અમારો સહારો નથી. સિંહ કે દીપડા આવ્યા હોય તો ભાગવાની પણ કાંઈ વેત ન રહે. આવી રીતના કંઈક તાપ થાય છે. જો અને મેંગી બને છે. હવે મેંગી પાકી ગઈ છે ને હવે ઉતારવાની છે નીચે. આપણે જોઈ લો મિત્રો, થઈ ગઈ તૈયાર મેંગી આપણી. થઈને એક નંબર. જોઈ જો ને બતાવું. જો તમે આમ થઈને એક નંબર. મિત્રો, મેંગી એકલી નથી, આપણે મેંગીની હારે એક સોડા પણ લાવેલા છે, ઓરેન્જ છે. જો તીખી વેફર લાવેલા છે અને આ કંઈક છે ટોર્નાડો. હવે આપણે પ્લેટમાં લઈ અને હવે તમને બતાવી કેવી મસ્ત મેંગી બની અને કેવો ટેસ્ટ આવે છે એ બધું. હાલો જોઈ લો, આ મેંગી બનાવેલી છે ને આપણે હવે લઈએ છીએ. જો છે ને એક નંબર. થોડીક લીલી
જો આ મેંગી લઈ લીધી છે આપણે. હવે એનો ટેસ્ટ કરવાનો છે આપણે. ને આપણે જો આ સોસ છે, પહેલાં તો સોસ નાખવાનો છે, જોઈ જુઓ. વેફર પર તોડ લઈએ યાર. જોઈ જો આપણે સોસ નાખી દઈએ છીએ. સોસની હારે આપણે ટેસ્ટ કરવાનો છે કે મેંગી કેવી બની છે. આપણે કાંઈ આવા વિડીયોનો અનુભવ નહીં, આપણે આ પહેલી વખત શરૂઆત કરી છે અને વિડીયો બનાવી છીએ. વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દેજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે આવા ચેલેન્જિંગ વિડીયો થાય છે. ટેસ્ટ કરો નિકુલભાઈ. એક નંબર બની છે મેંગી. તમે પણ તમારા ઘરે આવી રીતે કંઈક બનાવી શકો છો. મસ્ત સ્વાદ આવ્યો મેંગીમાં ભાઈ. મોજત આ એક મોજત અલગ છે મિત્રો. જંગલની અંદર એ પણ સિંહ અને દીપડા જો ક્યારે આવે ક્યારે કાંઈ ન આવે નક્કી નથી. એની વચ્ચે એ પણ વગર બીક લાગે આપણે મેંગી બનાવીને ખાઈએ છીએ અને એનો ટેસ્ટ લઈને એનો કંઈક સ્વાદ જ અલગ હોય છે મિત્રો. તો હાલો હવે અમે સ્ટાર્ટ કરીએ. જો આ છે તીખી વેફર. તો મિત્રો પર્યાવરણને કાંઈ નુકસાની ન થાય એ માટે આપણે જે આ લાકડાને એવું બધું હળગાવેલું હતું એમાં પાણી નામી દઈએ, એટલે આ આજુબાજુ જગ્યા કદાચ કાંઈ હળગે નહીં એમ નાખી દો પાણી. ઓલો સુનીત પછી જંગલમાં આગ લાગી જાય છે. તમે પણ ગમે ત્યાં જાઓ આવો વિડીયો બનાવો તો હંમેશા પાણી નામી દેવાનું અથવા દાટી દેવાનું, જેથી કરીને આપણે પર્યાવરણને કાંઈ નુકસાની ન આવે અને જંગલ પણ કાંઈ સળગે નહીં. તો મિત્રો મેંગી પણ ખાઈ લીધી અને બધી ફિનિશ કરી નાખી છે અને હવે જવાનું છે આપણે જંગલવાળો મેંગી ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે અને હવે જવાનું છે ઘર સાઈડ. અને જો તમને અમારો આ વિડીયો અને આવા નવા ચેલેન્જિંગ વિડીયો તમારે જોવો હોય તો કોમેન્ટ કરી નાખજો. તમે જે જગ્યાએ કહેશો એ જગ્યાએ આપણે જો શક્ય હશે તો એ જગ્યાએ જાશું આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવા. અને જો આવા નવા વિડીયો જોવા હોય તો રામજી લાઈફસ્ટાઈલ વ્લોગને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગને પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, રાધે રાધે, હર હર મહાદેવ.